જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક બેઝિક ત્રિકોણમિતિનો પાર્ટ 4 છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, જેની અંદર પહેલો ટોપિક આપણે વધતું ઘટતું વિધેય છે કયા ચરણની અંદર છે એ ટોપિક જોઈશું. એના પછી દરેક વિધેય છે એ દરેક વિધેયનો પ્રદેશ, વિસ્તાર, શૂન્યનો ગણ અને આવર્તમાન જોઈશું અને ફાઇનલ ટચ એક્ઝામ્પલ દ્વારા આપીશું. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બી સાણાબા મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક બેઝિક ત્રિકોણમિતિનો પાર્ટ 4 બહુ જ અગત્યનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ છે, જોવાનું ભૂલતા નહીં. ચલો સ્ટાર્ટ કરી દઈએ. આજનો ટોપિક આપણે બેઝિકનો પાર્ટ 4 વધતું ઘટતું વિધેય. હવે ત્રિકોણમિતિ વિધેય છે સાઇન, કોસ, ટેન વગેરે, એ છ વિધેયો કયા ચરણમાં વધે છે, કયા ચરણમાં ઘટે છે, એ ટોપિક આપણે જોવાનો છે. પરંતુ એ પહેલા બેઝિકલી વધતું વિધેય કોને કહેવાય, ઘટતું વિધેય કોને કહેવાય, એ આપણે ક્લિયર કરી દઈએ. ચલો ત્યારે બેઝિકલી પહેલા જોઈ લઈએ. તો અહીંયા મેં f(x) બરાબર x² નામનું વિધેય એક ધારી લીધું છે. ત્યાં આપણે x ની કિંમત -2 લઈ લો તો y ની કિંમત કેટલી થાય છે, તો -2 નો સ્ક્વેર કેટલો થાય, 4 થાય. x બરાબર -1 લો તો y બરાબર કેટલા થાય, +1 થાય છે. x બરાબર 0 લો તો y બરાબર કેટલા થાય, 0 થાય છે. અહીંયાથી થોડું ઘણું તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો કે જેમ હું x ની કિંમત વધારું છું, -2 કરતાં મોટી કિંમત કઈ કહેવાય, -1 કરતાં મોટી કિંમત કઈ કહેવાય, 0. તો જેમ x ની કિંમત હું વધારું એમ y ની કિંમત અહીંયા શું થાય છે, ઘટે છે. તો એનો અર્થ એવું દર્શાવે કે 0 કરતાં બધી કિંમતો કેવી હોય, નાની હોય. એટલે કે x < કેવા હોય, 0 હોય, ત્યારે આ f(x) નામનું જે વિધેય મેં લીધું એ કેવું વિધેય છે, ઘટતું વિધેય છે. પરફેક્ટ. કઈ રીતે નક્કી કર્યું આપણે બેઝિક કે x ની કિંમત તમે વધારો છો, -2 લીધા, -1 લીધા, 0 લીધા, x ની કિંમત તમે વધારી, મોટી લીધી, પરંતુ y ની કિંમત શું થાય છે, જોઈ લો. પહેલા -2 લીધા નાની કિંમત માટે કે મોટી મળે છે 4, પછી મોટી કિંમત લીધી તો 1 જ મળે છે, હજી મોટી કિંમત લીધી 0 મળે છે. તો x ની કિંમત તમે મોટી લીધી પરંતુ y ની કિંમત શું થાય, ઘટતી જાય છે. ચેકઆઉટ કરો, 4 મળ્યા, 1 મળ્યા, 0 મળ્યા. તો આ પ્રકારના વિધેયને શું કહેવાય, ઘટતું વિધેય કહેવાય. હવે 0 કરતાં મોટી કિંમત ધારો કે લઈ લઈએ, આપણે 1 લઈ લઈએ, +1, તો x ની જગ્યાએ મૂકો તો 1 નો સ્ક્વેર કેટલો થાય, 1. +2 મૂકો તો 2 નો વર્ગ કેટલો થઈ જાય, 4. તો અહીંયા શું પરિણામ આવ્યું, ચલો. હવે x ની કિંમત અહીંયાથી શું કરીએ આપણે, વધારી. એટલે x ની કિંમત તમે વધારી, 0, 1, 2. એમ y ની કિંમત પણ શું થાય છે, ચલો, 0 હતા, પછી 1 થયા, પછી કેટલા થયા, 4. એમ y ની કિંમત પણ શું થાય છે, વધે છે. એટલે કે x > કેવા હોય, 0 હોય, ત્યારે આ વિધેય કેવું છે, વધતું વિધેય છે. તો આ પ્રમાણે આપણે વધતું અને ઘટતું વિધેય નક્કી કરી શકાય. પરફેક્ટ. ફરીવાર કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે બોલી દઉં. x ની કિંમત તમે જેમ વધારો એમ y ની કિંમત પણ શું થાય, વધે, તો વધતું વિધેય કહેવાય. પરંતુ x ની કિંમત તમે વધારો અને y ની કિંમત ઘટે તો ઘટતું વિધેય કહેવાય. ઓકે. તો બેઝિક કોન્સેપ્ટ આપણો અહીંયા ક્લિયર થઈ ગયો છે. હવે આપણે શું કરવાનું છે, સાઇન, કોસ, ટેન વગેરે કયા ચરણમાં વધે છે અને કયા ચરણમાં ઘટે છે એ ટોપિક જોવાનો છે. ચલો ત્યારે જોઈ લઈએ. એકમ વર્તુળ છે, એકમ વર્તુળના આધારે આપણે અક્ષો પરના બિંદુઓ જોઈ લીધા હતા કે x અક્ષ પરનું બિંદુ કયું થાય, એકમ વર્તુળના આધારે 1, 0 થતું હતું. y અક્ષ પરનું બિંદુ π/2 માપનો ખૂણો દર્શાવે ત્યારે 0 અને 1 મળતું હતું. π માપનો ખૂણો દર્શાવે ત્યારે x' પરનો ખૂણો આપણને π આપેલો હોય એના આધારે આપણને કયું બિંદુ મળતું હતું, -1, 0 મળતું હતું. અને y' પરનું બિંદુ આપણને કયું મળતું, 3π/2 ખૂણો હોય ત્યારે 0 અને -1. હવે અહીંયા આપણે ચરણ વાઇઝ સાઇન કોસનું છે એ કોન્સેપ્ટ ઓલરેડી જાણીએ છીએ કે જે બિંદુ આપેલું હોય એ બિંદુમાં ક્રમયુક્ત જોડ હોય એનો પ્રથમ યામ કોનો હોય, કોસનો, બીજો યામ કોનો હોય, સાઇનનો.
તો પ્રથમ ચરણ આપણે જોઈ લો. તો પ્રથમ ચરણ 0 થી π/2 માટે 0 થી π/2 એની અંદર શું થાય છે? તો 0 થી π/2 ની અંદર આપણી પાસે બિંદુ A થી B અંદર જોડાય છે. A 1 0 and B 0 1. અહીંયા આપણે જાણીએ પ્રથમ m કોનો હોય? cos નો. તો cos વિધેય માટે શું પ્રોસેસ થાય છે? ચેકઆઉટ કરો. અહીંયા xm આપણો cos નો પહેલા કેટલો હોય? 1 હોય છે. જ્યારે અહીંયા કેટલો થઈ જાય છે? 0. તો શું થઈ જાય છે? 1 નો શું થઈ જાય છે? 0. એટલે ઘટે છે મૂલ્ય કે વધે છે? તો તમે જોઈ લો. cos માટે પ્રથમ ચરણ હોય 0 થી π/2 પ્રથમ ચરણ હોય ત્યારે 1 મૂલ્ય ઘટીને શું થાય છે? 0 મૂલ્ય થાય છે. જ્યારે sin માટે જોઈ શકો છો 0 અને અહીંયા કેટલા છે? 1. તો અહીંયા 0 થી કેટલું મૂલ્ય મળે છે? 1. એનો અર્થ કે sin માટે મૂલ્ય વધે છે. તો આ બેઝના આધારે શું કહી શકાય કે પ્રથમ ચરણ છે, પ્રથમ ચરણમાં cos કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. આ ઊંધો એરો એટલે શું કહેવાય? ઘટતું વિધેય. અને ઉપરનો એરો એટલે શું કહેવાય? વધતું વિધેય કહેવાય. તો પ્રથમ ચરણ છે તો પ્રથમ ચરણમાં sin વધતું વિધેય કહેવાય, જ્યારે cos કેવું કહેવાય? ઘટતું વિધેય કહેવાય. ચલો એ જ પ્રમાણે બીજું ચરણ જો લો. બીજું ચરણ આપણું ક્યાંથી ક્યાંનું? π/2 થી π વિચારો. તો π/2 થી π. બિંદુ જોઈ શકો છો B 0 1 અને C -1 0. પહેલો યામ કોનો હોય? cos નો. બીજો યામ કોનો? sin નો. તો જો અહીંયા 0 છે, અહીંયા કેટલા છે? -1. તો cos વિધેય માટે જો પહેલા શરૂઆતમાં કેટલા હતા? 0 અને પછી કેટલા થઈ ગયા? તો કે -1 થાય છે. એનો અર્થ એવો દર્શાવે કે આ તો મૂલ્ય શું થાય છે? 0 થી -1 તરફ થાય છે. એનો અર્થ કે બીજા ચરણમાં પણ cos કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. જ્યારે sin જોઈ શકો છો. sin નું મૂલ્ય કેટલું છે અહીંયા? તો 1. અહીંયા કેટલું થાય છે? 0. 1 થી કઈ તરફ? 0 તરફ. એનો અર્થ કે sin નું મૂલ્ય પણ શું થાય છે? 1 થી 0 તરફ. એનો અર્થ કે ઘટે છે. તો sin પણ બીજા ચરણમાં શું થાય છે? ઘટે છે. તો બીજા ચરણમાં cos અને sin બંને ઘટતા વિધેયો છે. આવી જ રીતે આપણે વાત કરીએ ત્રીજા ચરણમાં. તો ત્રીજું ચરણ ક્યાંથી ક્યાંનું? π થી 3π/2. બિંદુ કયું? તો C -1 0 અને D 0 -1. ચેકઆઉટ કરી શકો છો. પહેલો એમ cos નો. ચલો cos -1 થી કઈ તરફ જાય છે? 0 તરફ. તો જોઈ શકો છો -1 હતા, -1 ના કેટલા થઈ ગયા? 0. એનો અર્થ એવો દર્શાવે કે ત્રીજા ચરણમાં cos વિધેય છે એનું મૂલ્ય કેવું થાય છે? વધે છે. પરંતુ sin માટે જોઈ લો. sin તો 0 અને -1. તો 0 થી કઈ તરફ જાય છે? -1 તરફ જાય છે. તો sin નું મૂલ્ય ત્રીજા ચરણમાં શું થાય છે? ઘટે છે. આ ત્રીજા ચરણની વાત કરી. એવી જ રીતે આપણે કોના? ચોથા ચરણની વાત કરશું. ચોથા ચરણમાં ઓબ્ઝર્વેશન તમે કરી શકો 0 -1 થી 1 0. તો xm 0 છે, અહીંયા કેટલો છે? 1. તો 0 થી 1 cos m કેવો છે? વધે છે. તો ચોથા ચરણમાં cos કેવું આવશે? વધતું વિધેય. જ્યારે sin -1 થી કઈ તરફ? 0 તરફ. તો sin પણ કેવું છે? વધતું વિધેય. તો ખાસ નોંધ અહીંયા ચોથું ચરણ. તો ચોથા ચરણની અંદર cos વિધેય વધતું છે, જ્યારે sin વિધેય પણ કેવું છે? વધતું વિધેય છે. તો વધતું ઘટતું વિધેય છે cos અને sin નું આપણે ચારે ચરણમાં ઓબ્ઝર્વેશન કરી દીધું. તો ઓબ્ઝર્વેશન કરતા આપણને માલુમ પડી ગયું કે cos છે કયા ચરણમાં વધતું છે? ફાઇનલ જવાબ કયો આપણો?
તો કોસ છે એ ત્રીજું ચરણ અને કયું ચોથું ચરણ. ત્રીજા અને ચોથા ચરણની અંદર હંમેશા કોસનું મૂલ્ય વધે છે, માટે ત્રીજા અને ચોથા ચરણની અંદર કોસ વિધેય વધતું વિધેય કહેવાય. જ્યારે સાઇન ઓબ્ઝર્વેશન કરી દો. સાઇન પ્રથમ ચરણ એમાં કેવું છે? વધે છે. સાથે સાથે ચોથું ચરણ એમાં પણ વધે છે. તો આના બેઝના આધારે શું નક્કી કરી દો? સાઇન વિધેય છે એ સાઇન વિધેય પહેલા અને ચોથા ચરણમાં કેવું છે? વધતું વિધેય છે. તો કન્ફર્મ થઈ ગયું. બે વસ્તુ તો બહુ થઈ ગઈ ક્લિયર. સાઇન વિધેય છે એ પહેલા અને ચોથામાં વધે છે, એટલે સાઇન 14 એ યાદ રાખવાનું. 14 એનો અર્થ કે 1 અને 4. 1 એટલે પ્રથમ ચરણ, 4 એટલે ચોથું ચરણ. તો પહેલા અને ચોથા ચરણની અંદર સાઇન વિધેય હંમેશા વધતું વિધેય હોય. જ્યારે કોસ માટે ત્રીજું ને ચોથું એનો અર્થ કે કોસ 34 યાદ રાખવાના. કોસ ત્રીજા ચરણમાં વધતું વિધેય છે અને ચોથા ચરણમાં વધતું વિધેય છે. બાકીના ચરણમાં કેવું કહેવાય? ઘટતું વિધેય કહેવાય. તો આપણે વધે છે ને એ વસ્તુ યાદ રાખવાનું. પરફેક્ટ. કોન્સેપ્ટ હું ક્લિયર કરાવી દઉં છું. ચલો બોક્સ આખું બનાવી દઉં. ચલો ત્યારે આપણે જે નક્કી કરી દીધું એ બોક્સ વાઇઝ દર્શાવી દઈએ, અને દરેક વસ્તુ માટે હું જે યાદ રાખો છે ટોપિક એ તમારે યાદ રાખવાનું વ્યવસ્થિતપણે. પરફેક્ટ. ઓકે, જોઈ લઈએ ત્યારે. સાઇન વિધેય છે તો આપણે જોઈ લીધું. સાઇન છે એ પહેલા અને ચોથા ચરણમાં કેવું છે? વધતું વિધેય છે. તો 1 અને 4. તો આપણે શું યાદ રાખવાનું સાઇન માટે? 14. પહેલું અને ચોથું ચરણ છે એમાં વધતું વિધેય છે. તો એનો અર્થ એવું દર્શાવે કે બાકીના જે ચરણો છે એમાં કેવું હોય? ઘટતું વિધેય હોય. કઈ ચોખવટ કરવાની જરૂર નથી, આપણને ખબર પડી જ જાય. કોસ માટે આપણે શું ઓબ્ઝર્વેશન કર્યું? તો કોસ વિધેય છે એના માટે 34 આપણે યાદ રાખ્યા. બે હાલ જ કોસ 34 છે. ત્રીજું અને ચોથું ચરણ છે એમાં વધે છે, તો 34 યાદ રાખવાના. કે 34 એટલે ત્રીજા અને ચોથા ચરણમાં કોસ કેવું છે? વધતું વિધેય છે. તો એનો અર્થ એવો દર્શાવે કે પહેલા અને બીજા ચરણમાં કયું વિધેય કહેવાય? ઘટતું વિધેય કહેવાય. યાદ રાખવાનું છે. વધે એ યાદ રાખશો એટલે ઘટે એ જાતે નક્કી થઈ જશે. tan માટે હવે શું? તો જો લો, tan એટલે શું કહેવાય? સાઇન ભાગ્યા કોસ. એના આધારે આપણે નક્કી કરી શકીએ. તો આપણે સાઇન ભાગ્યા કોસ છે એ મૂલ્ય તો નક્કી કરીએ છીએ, પરંતુ આપણે અહીંયા વધતું ઘટતું છે એના માટે નક્કી કરવાનું છે. તો અહીંયા એવું ના હોય કે ચલો ગુણોત્તરના આધારે હું નક્કી કરી દઉં, પરંતુ આપણે શું ધ્યાનમાં રાખવાનું? tan વિધેયનો આલેખ હું જે અત્યારે હાલ ટોપિક પાછળ દર્શાવું છું એ આલેખ તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે tan વિધેય છે એ દરેક ચરણમાં કેવું છે? વધતું વિધેય છે. પરફેક્ટ. તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું, tan છે એ દરેક ચરણમાં વધે છે. તો અહીંયા ધ્યાનમાં રાખવાનું ઓલ પાકા બધા જ ચરણમાં tan કેવું છે? વધે છે. તો વધતા છે એ ટોપિક યાદ રાખવાના. સાઇન 14 વધે, કોસ 34 વધે અને tan બધામાં વધે. હવે આ જે વિધેયો છે એના વ્યસ્ત વિધેયો હોય તો એના એ જ ટોપિક યાદ રાખવાનો, પરંતુ અહીંયા વધતું હોય સાઇનમાં તો ત્યાં આગળ શું દર્શાવવાનું? ઘટતું દર્શાવવાનું. ટોપિક નોટિસ કરવાનો. તરીકે કોટ કોનો વ્યસ્ત છે? tan નો. તો tan બધામાં વધે છે તો કોટ શું થશે? તો કોટ બધામાં ઘટે છે. આવું વસ્તુ ધ્યાનમાં રાખવાનું. કોટ છે એ બધા જ ચરણમાં શું થાય? ઘટે છે. વાત આવી કોસેક. કોસેક કોનો વ્યસ્ત છે? સાઇન નો. તો સાઇન 14 વધે તો કોસેક 14 ઘટે એવું દર્શાવી દેવાનું. તો કોસેક 14 ઘટે. એનો અર્થ કોસેક કયામાં વધે છે? તો બીજા અને ત્રીજા છે એમાં વધે છે. આપણે તો શું ધ્યાનમાં રાખવાનું? આ 3 વધતા યાદ રાખવાના, તો નીચેલા માટે શું થઈ જાય? ઘટતા. બરાબર. તો ઓલ કોટ માટે ઘટતું અને કોસેક માટે 14 જ દર્શાવીશું. કયું યાદ રાખીશું? ઘટતું. સાઇન 14 વધે તો કોસેક 14 ઘટે. પરફેક્ટ. સેક કોનો વ્યસ્ત છે? કોસ નો. કોસ માટે શું યાદ રાખ્યું હતું? 34 માં વધે તો અહીંયા 34 માં શું થશે? ઘટશે. તો અહીંયા લખી દઈએ 34 માં ઘટે.
sec 34 ઘટે તો પહેલા અને બીજા ચરણમાં વધે છે. ઓકે ઓકે, તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ચરણ વાઇઝ દરેકમાં યાદ રાખવાનું. sin 14 વધે, cos sec 14 ઘટે, cos 34 વધે, sec 34 ઘટે, tan બધામાં વધે તો cot બધામાં ઘટે. હવે પ્રશ્ન તમારો શું થવું જોઈએ? સાહેબ કે આ વધતું ઘટતું વિધેય છે એ ટોપિક તો આપણે લઈ લીધો, પરંતુ ઉપયોગ ક્યાં આગળ કરવાનો? તો ખાસ નોંધ, જ્યારે અસમતા વાળો ટોપિક આવે, જ્યારે અસમતા વાળો ટોપિક આવે ત્યારે અવશ્ય વિધેય એપ્લાય કરો. વિધેય એપ્લાય કરો એટલે કે લાગુ પાડો ત્યારે ઉપયોગ કરવો. ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યારે ઉપયોગ કરવાનો આવશે આપણે તો અસમતા વાળો ટોપિક આવશે. અત્યારે હું એક્ઝામ્પલ એના દેખાડું છું, બરાબર, છતાં ગુજરાતી વ્યવસ્થિત યાદ રાખવાનું. અસમતા વાળો ટોપિક હોય ત્યારે તમારે શું કરવાનું? વિધેય લાગુ પાડો, વિધેય એપ્લાય કરવાનું રહેશે. અસમતા એટલે તમને ખબર છે, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ઓર ઇક્વલ, ગ્રેટર ઓર ઇક્વલ વગેરે. ત્યારે વિધેય લાગુ પાડો ત્યારે આ ટોપિકનો શું કરવાનો? ઉપયોગ કરવાનો ફરજિયાતપણે. બરાબર, ઓકે. કેવી રીતે જોઈ લો એક્ઝામ્પલમાં. ચલો આપણે પ્રશ્ન લઈ લીધો છે. sin 1 ડિગ્રી અને sin 1 રેડિયન બંનેમાંથી મોટું કોણ છે? એટલે ટૂંકમાં કોની કિંમત મોટી છે? તો આ ટોપિક માટે આપણે અસમતાનો ટોપિક કેવી રીતે ઉપયોગ થાય અને એની અંદર વધતા ઘટતાનો ટોપિક કેવી રીતે ઉપયોગ થાય એ ટોપિક જોઈ લઈએ. જોઈ લો પહેલા 1 ડિગ્રી આપે છે ને 1 રેડિયન. તો 1 ડિગ્રી અને 1 રેડિયન એનો ટોપિક આપણને પહેલા ક્લિયર હોવો જોઈએ. 1 ડિગ્રી એ પણ ખૂણાનો એકમ છે, 1 રેડિયન એ પણ ખૂણાનો એકમ રેડિયનમાં આપે છે. આપણે શું જાણીએ છીએ? ડિગ્રી છે એનો ટોપિક તો અહીંયા ક્લિયર છે, પરંતુ 1 રેડિયન બરાબર શું થાય છે? તો 1 રેડિયન બરાબર કેટલા થાય? તો 1 રેડિયન બરાબર 57 ડિગ્રી, 16 કડા અને 22 વિકડા થાય છે. માટે આપણે શું કહી શકીએ પહેલા? તો પહેલા એ જ ઓબ્ઝર્વેશન કરી શકીએ 1 ડિગ્રી અને 57 ડિગ્રી. તો કોણ મોટું કહેવાય? 57 ડિગ્રી. એનો અર્થ કે 1 ડિગ્રી છે એના કરતાં કોણ મોટું કહેવાય? 1 રેડિયન મોટા કહેવાય. તો અસમતાવાળો ટોપિક આપી ગયો. ચલો હવે વિધેય કયું છે એ ઓબ્ઝર્વેશન કરી દો. સાઇન. હવે સાઇન વિધેય બંને બાજુ એપ્લાય કરવાનું છે, પરંતુ તમારા મનમાં પ્રશ્ન શું થવો જોઈએ? સાહેબ કે સાઇન વિધેય એપ્લાય કરી દો, પરંતુ આપણે શું વાત થઈ ગઈ? ચરણ વાઇઝ વાત થઈ. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, એના આધારે આપણે વધતું ઘટતું યાદ રાખ્યું છે. તો અહીંયા કોન્સેપ્ટ કયો છે? તો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઈએ. ચલો 1 ડિગ્રી તો એનું અંતિમ સ્થાન ક્યાં હશે? ધારો કે આ ખૂણો છે એ 1 ડિગ્રી છે. 1 રેડિયન તો અહીંયા જાણો તમે π/2 માપનો રેડિયન ખૂણો હોય છે, એટલે કે 1.57 મૂલ્ય થાય. તો અંતિમ સ્થાન 1 રેડિયનનું અહીંયા હશે. આ 1 રેડિયન માટેનું 1 ડિગ્રી. પરફેક્ટ. તો તમે જોઈ શકો છો આપણે બંને વસ્તુ કયા ચરણમાં દર્શાવી છે? પ્રથમ ચરણમાં દર્શાવી છે. તો આપણે અહીંયા શું નક્કી કરી શકીએ કે પ્રથમ ચરણ છે, પ્રથમ ચરણમાં સાઇન વિધેય કેવું છે? તો સાઇન વધતું વિધેય છે. હવે ખાસ ધ્યાન શું રાખવાનું? જ્યારે વધતું વિધેય હોય ત્યારે એ અસમતામાં ક્યારેય ફેરફાર થાય નહીં. મગજમાં વસ્તુ ફિટ કરી દો. પરફેક્ટ. તો હવે તમે વિધેય અહીંયા એપ્લાય કરશો બંને બાજુ સાઇન વિધેય અહીંયા એપ્લાય કરશો. તો સાઇન 1 ડિગ્રી, સાઇન 1 રેડિયન. એમાં અસમતા છે, એમાં કોઈ ફરક પડે નહીં. ક્યારે ના પડે? વધતું વિધેય હોય ત્યારે. તો માટે લેસ ધેન હોય તો લેસ ધેન જ રહેશે. તો હવે તમે નક્કી કરી શકો છો અસમતાના આધારે sin 1 ડિગ્રી લેસ ધેન sin 1 રેડિયન. તો કોણ મોટું છે? તો માટે નક્કી કરી શકો છો તમે કે sin 1 રેડિયન મોટી કિંમત છે.
કોના કરતા? sin 1 ડિગ્રી કરતા. ઓકે, કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે. તો નોંધ કઈ યાદ રાખવાની? વધતું વિધેય હોય ત્યારે કોઈ પણ વિધેય તમે એપ્લાય કરો તો અસમતામાં કોઈ બદલાવ થાય નહીં, પરંતુ ઉલટું ઘટતું વિધેય હોય એ ચરણમાં અને વિધેય એપ્લાય કરો તો હંમેશા અસમતા બદલાય. લેસ ધેન હોય તો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન. એક્ઝામ્પલ જોઈ લઈએ, ક્લિયર થઈ જાય. એવું ને એવું એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે cos 1 ડિગ્રી અને cos 1 રેડિયન. એટલે મારે સમજાવવાનું ઓછું થાય. માંથી મોટું કોણ છે? કોની કિંમત મોટી છે? વાર્તા એની જ આટલા સુધી. તો આપણે પહેલા દર્શાવી દઈએ. 1 ડિગ્રી આપણને ખબર જ છે, 1 રેડિયન પણ ખબર પડી ગઈ. તો આપણે જાણીએ છીએ કે 1 ડિગ્રી લેસ ધેન 1 રેડિયન છે. 1 ડિગ્રી અને 1 રેડિયન કયા ચરણમાં આવે છે? તો પ્રથમ ચરણમાં. તો અહીંયા ખાસ નોંધ કરવાની, પ્રથમ ચરણ છે તો પ્રથમ ચરણમાં cos વિધેય કેવું છે? તો cos ઘટતું વિધેય છે. પ્રથમ ચરણમાં cos કેવું છે? ઘટતું વિધેય છે. તો ઘટતું વિધેય હોય તો ખાસ નોંધ કરવાની, અસમતા બદલાય વિધેય એપ્લાય કરો ત્યારે. તો કયું વિધેય એપ્લાય કરવાનું છે આપણે? cos. તો બંને બાજુ cos વિધેય એપ્લાય કરો. cos 1 ડિગ્રી, cos 1 રેડિયન. પરફેક્ટ. તો હવે ચેકઆઉટ કરતો. લેસ ધેન છે તેની જગ્યાએ શું કરી દેવાનું? ગ્રેટર ધેન. ઘટતું વિધેય છે એટલા માટે. ઘટતું વિધેય હોય તો હંમેશા અસમતા બદલાય. ફિટ મગજમાં કરી દેવાનું. હવે ઓબ્ઝર્વેશન કરી શકો છો કોણ મોટું છે બંનેમાંથી? cos 1 ડિગ્રી કે cos 1 રેડિયન? દેખાય છે સાહેબ. તો આથી કહી શકાય. માટે cos 1 ડિગ્રી મોટી કિંમત છે કોના કરતા? cos 1 રેડિયન કરતા. ઓકે, તો આ પ્રમાણે તમારે શું કરવાનું છે? જ્યારે અસમતા વાળો ટોપિક આવે અને વિધેય એપ્લાય કરો ત્યારે આપણે વધતું અને ઘટતું એ ચરણમાં છે કે નહીં એના આધારે અસમતા બદલવાની કે નહીં બદલવાની, ત્યારે વધતા ઘટતાનો ટોપિકનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે ઓકે, તો આપણો કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો છે. હવે નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ. હવે બેઝિક છે એનો આપણો ફાઇનલ ટોપિક. સાઇન, કોસ, ટેન વગેરે વિધેય છે એના પ્રદેશ કયા, વિસ્તાર કયા, શૂન્યનો ગણ કયો અને આવર્તમાન કયું. હવે કોન્સેપ્ટ કેવી રીતે નક્કી કરવાનો? તો તમારે શું કરવાનું છે? સાઇન વિધેય છે તો સાઇન વિધેયનો આલેખ આ જોઈ લો. ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો. આલેખની અંદર એક્સ અક્ષ છે એના ઉપર ખૂણાઓ દર્શાવે છે અને વાય અક્ષ પર છે એની કિંમત છે. આલેખ આપણે આ પ્રમાણે ધ્યાન રાખવાનું છે. જોઈ લો, 0 ખૂણો છે ત્યારે સાઇન નું મૂલ્ય કેટલું છે? 0 છે. π/2 ખૂણો છે ત્યારે જોઈ લો સાઇન નું મૂલ્ય કેટલું છે? 1 દેખાય છે તમને. પાઈ માપનો ખૂણો છે તો કેટલું થાય છે? 0 થાય છે. 3π/2 માપનો ખૂણો હોય છે તો જોઈ લો -1 નીચે આવતો રહ્યો. પછી 2π માપનો ખૂણો હોય છે તો જોઈ લો 0 મૂલ્ય મળે છે. આમ તમારો આકાર પહેલો જોઈ લો 0 થી 2π નો કેવો છે? આડો ટ મૂક્યો હોય તેવો દેખાય છે. પરફેક્ટ. તો એ જે 0 થી 2π નો વક્ર મળ્યો, બરાબર, એ 0 થી 2π એનું મુખ્ય આવર્તમાન છે. જોઈ લો 0 થી 2π લીધો, પાછળનો ભાગ હવે જોઈ લો 2π થી 4π નો એવો ને એવો ટ ટપાલીનો આપેલો છે. બરાબર. એ જ રીતે ડાબી બાજુ જોઈ શકો છો તમે ઋણ સંખ્યા માટે. તો -2π થી 0 તો જોઈ લો ટપાલીનો ટ દર્શાવે છે. યસ, તો એ ટ ટપાલીનો આડો દર્શાવે છે એ શું કહેવાય? એનો મુખ્ય આકાર. બરાબર, ધ્યાનમાં રાખવાનું. તો એનો અર્થ કે 0 થી 2π અંતરે, એટલે કે 2π અંતર હોય ત્યારે હંમેશા સાઇન વિધેયનો આલેખ પુનરાવર્તન થાય છે. ટપાલીનો ટ 2π અંતરે, પાછું 2π અંતરે એડ કરો તો ટપાલીનો ટ, પાછું 2π અંતર એડ કરો તો ટપાલીનો ટ. તો એનો અર્થ કે સાઇન વિધેય છે એનું મુખ્ય આવર્તમાન કેટલું કહેવાય? 2π કહેવાય. ઓબ્ઝર્વેશન પહેલું આ કરી દો. પરફેક્ટ. તો ઓકે, તો સાઇન વિધેય છે એનું મુખ્ય આવર્તમાન 2π આપણે દેખીને દર્શાવી દીધું.
હવે પ્રદેશ વિસ્તાર અને શૂન્યના ગણની વાત કરો. ઓબ્ઝર્વેશન કરી દો હવે પાછો આલેખને. તો x અક્ષ છે એ x અક્ષ પરની બધી કિંમતો કઈ લઈ શકો છો તમે? દરેક કિંમત લઈ શકો છો. તો x અક્ષ ઉપર તો x belongs to r. તો એનો અર્થ કે સાઇન વિધેય છે એનો પ્રદેશ કયો કહેવાય? કેપિટલ R. વિસ્તાર હવે ઓબ્ઝર્વેશન કરી દો. ચલો સાઇન ની મહત્તમ કિંમત કેટલી છે? ચલો y અક્ષ પર +1, y ડેશ પર -1. તો +1 થી -1 છે એની અંદર જ આલેખ કેવો થાય છે? પોતે એનો એ જ વક્ર રિપીટ થાય છે. બરાબર? તો એનો અર્થ કે -1 થી +1 છે એનાથી બહાર કોઈ કિંમત જાય છે? નથી જતો. તો માટે સાઇન છે તો સાઇન વિધેયનો વિસ્તાર સમવૃત્ત -1 થી +1 થાય. આપણે જાણીએ x ની કિંમતોનું ગણ એટલે પ્રદેશ કહેવાય અને y ની કિંમતોનું ગણ એટલે શું કહેવાય? વિસ્તાર. y ની કિંમત આલેખ મુજબ તમે જોઈ શકો છો -1 થી +1 છે. -1 થી +1 છે એના બહાર જતી નથી, અંદર જ રહે છે. ઓકે, તો વિસ્તાર આ રહ્યો થયો. શૂન્યનો ગણ. શૂન્યનો ગણ ઓબ્ઝર્વેશન કરી દો આલેખમાં. x અક્ષ ઉપર ઓબ્ઝર્વેશન કરો. x અક્ષ છે ત્યાં આગળ હંમેશા y નું મૂલ્ય કેવું હોય? 0 હોય. તો જોઈ શકો છો તમે x અક્ષ ઉપર કયા ખૂણા માટે sin નું મૂલ્ય 0 થાય છે? તો પહેલું જ ઓબ્ઝર્વેશન કરો જમણી બાજુ માટે જોઈ લો. પહેલા તો 0, પછી જોઈ લો પાઈ ઉપર, પછી 2π ઉપર, 3π. ડાબી બાજુ જોઈ લો -π, -2π, -3π. તો દરેક પાઈ ખૂણા દર્શાવે છે ત્યાં આગળ હંમેશા સાઇન મૂલ્ય કેવું હશે? 0 હશે. દરેક પાઈ એટલે વ્યાપક ખૂણો આપણે x અક્ષ પરનો જોઈ લીધો હતો, બંનેનો ભેગો x અને x ડેશનો કયો હતો? nπ. યસ, તો nπ n belongs to કેવા? z. તો સાઇન વિધેય છે તો સાઇન વિધેય છે એ ક્યાં આગળ શૂન્ય બને છે? કયા ખૂણા માટે શૂન્ય બને છે? આ પ્રશ્નો આપણે પૂછાય તો ખાસ ધ્યાનમાં રાખવાનું. સાઇન વિધેયનું મૂલ્ય હંમેશા પાઈ માપના ખૂણા હોય એ એકી પાઈ હોય કે બેકી પાઈ હોય. પૂર્ણાંક પદ ગુણિત પાઈ હોય તો હંમેશા સાઇનનું મૂલ્ય કેવું થાય? 0 થાય. તો સાઇનના શૂન્યનો ગણ કેટલો યાદ રાખવાનો? nπ. n belongs to કેવા? z. ઓકે, તો સાઇન વિધેયના આલેખ પરથી આપણે આ 4 ટોપિક કમ્પ્લીટ કરી દીધા. સાઇન વિધેયનો પ્રદેશ કયો? તો x અક્ષ પરની બધી કિંમતો લઈ શકો છો તો માટે પ્રદેશ કેપિટલ R. વિસ્તાર કયો? તો y યામની કિંમતો -1 થી +1 સમવૃત્ત અંતરાલ. અને શૂન્યનો ગણ તો x અક્ષ પરના બધા ખૂણાઓ માટે y યામ હંમેશા કેવો દર્શાવે? 0 દર્શાવે. તો સાઇન નું મૂલ્ય x અક્ષ પરના દરેક ખૂણા માટે જોઈ શકો છો. તો પાઈ વાળા પદો છે, પાઈ સાથે ગુણિત પદો પૂર્ણાંક સંખ્યા છે તે ત્યારે હંમેશા સાઇન નું મૂલ્ય 0 મળે છે. અને આવર્તમાન એટલે સાઇન વિધેય છે 2π અંતરે હંમેશા કેવું થાય છે? ટપાલીનો ટ રિપીટ થાય છે. તો જેટલા અંતરે એ પુનરાવર્તન થાય છે એ પુનરાવર્તન વાળું અંતર એટલે શું કહેવાય? આવર્તમાન કહેવાય. તો સાઇન નું આવર્તમાન કેટલું? 2π. ઓકે, ડન. કોસ માટે જોડો. કોસ વિધેય ઓબ્ઝર્વેશન એનું એ જ. x અક્ષ પહેલા ઓબ્ઝર્વેશન કરી દો. x અક્ષ ઉપર 0 માપનો ખૂણો મૂકો તો જો લો y ઉપર 1 મૂલ્ય દર્શાવે છે. 0 એ 1 ઓબ્ઝર્વેશન કરી દો. પછી π/2 એ શું થાય છે? 0 મળે છે. પાઈ એ -1, 3π/2 એ 0, 2π એ +1. તો 0 થી 2π છે એ ટુકડો જોઈ લો પહેલા કેવો દેખાય છે? ઓબ્ઝર્વેશન કરી દો. યસ, પરફેક્ટ. તો એ વક્ર છે એ 2π અંતરનો થયો. હવે જો લો 2π થી 4π માં એનો એ જ વક્ર દેખાય છે? યસ. 4π આગળ જશો તો એનો એ જ વક્ર આવશે. ડાબી બાજુ વિચારો 0 થી -2π વાળા, તો -2π થી 0 ભાગમાં પણ એનો એ જ વક્ર છે. જોઈ લો. તો માટે cos વિધેય છે એ 2π અંતરે કેવો થાય છે? રિપીટ થાય છે. એ વક્ર એટલો ભાગ કેવો થાય છે? પુનરાવર્તન થાય છે. માટે cos વિધેય છે એનું મુખ્ય આવર્તમાન કેટલું કહેવાય? 2π કહેવાય. 2π અંતરે પુનરાવર્તન થાય છે. ઓકે. ચલો હવે x અક્ષ પરના ખૂણાઓ બધા જ લઈ શકો છો. બધી જ કિંમતો x અક્ષની લઈ શકે છે. માટે પ્રદેશનો કેટલો થયો? કેપિટલ R. કિંમતો હવે ચલો y ની કિંમત -1 થી +1. એનો અર્થ કે cos છે, cos વિધેયનો વિસ્તાર પણ કેવો થાય? સમવૃત્ત -1 થી +1 થાય. શૂન્યના ગણ જોઈ શકો છો. હવે x અક્ષ પર છે કયા બિંદુઓ છે ત્યાં આગળ cos વિધેયનો આલેખ જોઈ લો. ડોટ દેખાય છે 0 0 ક્યાં આગળ છે? તો પહેલા π/2 એ
યસ 3π/2 એ યસ 5π/2 એ યસ ડાબી બાજુ જોઈ શકો છો -π/2 એ યસ -3π/2 એ યસ તો π/2 વાળા ખૂણા હોય ત્યારે હંમેશા cos નું મૂલ્ય કેવું થાય 0 થાય છે એકમ વર્તુળની અંદર પણ આપણે આ ટોપિક ક્લિયર કરાવ્યો હતો બરાબર તો π/2 માપના દરેક ખૂણા માટે cos નું મૂલ્ય કેવું થાય 0 થાય છે ઓકે તો એનો વ્યાપક ખૂણો આપણે જોઈએ તો y અને y' નો આખો yx પરનો ખૂણો કયો થતો હતો તો આપણે એનો વ્યાપક ખૂણો દર્શાવી શકીએ 2n+1 * π/2 n બિલોંગ્સ ટુ કેવા z તો π/2 વાળા દરેક ખૂણા માટે હંમેશા cos નું મૂલ્ય કેવું થાય 0 થાય તો cos ના શૂન્યનો ગણ કયો યાદ રાખવાનો 2n+1 * π/2 n બિલોંગ્સ ટુ z ઓકે આલેખ મુજબ તમે જોઈ શકો છો π/2 આગળ ખૂણા છે ત્યાં આગળ y નું મૂલ્ય હંમેશા કેવું હોય 0 છે ઓકે તો cos વિધેય માટે રિપીટ કરી દઉં cos વિધેય છે તો એનો પ્રદેશ કેપિટલ R વિસ્તાર સંવૃત્ત -1 થી 1 શૂન્યનો ગણ 2n+1 * π/2 n બિલોંગ્સ ટુ z અને આવર્તમાન 2π ઓકે હવે વારી આવી tan તો તમે જાણો એ મુજબ tan છે એ તો કોનો ગુણોત્તર છે sin અને cos નો તો sin ભાગ્યા cos આપણે કહી શકીએ sin ભાગ્યા cos તો આ બેઝના આધારે પ્રદેશ કયો થાય તો જોઈ લો આલેખ tan નો જોઈ લો ટુકડા પડે છે -π/2 થી +π/2 ડેશ વાળી લાઈન π/2 થી પાછો ટુકડો પાડી દીધો 3π/2 નો જો ડેશ લાઈનો વચ્ચે યસ ઓબ્ઝર્વેશન ત્યાં આગળ કરવાનું છે આપણે ચાલો ઓબ્ઝર્વેશન ચલો -π/2 થી +π/2 જે ડેશ લાઈનો વાળો ટુકડો દર્શાવે છે એટલું અંતર પછી ઓબ્ઝર્વેશન કરો π/2 થી 3π/2 પાછો એનો એક ટુકડો દેખાય છે એનો એ રિપીટ થાય છે 3π/2 થી 5π/2 એનો એ ટોપિક રિપીટ થાય છે એનો અર્થ એવો દર્શાવે કે tan વિધેય છે -π/2 થી +π/2 એટલે કેટલું અંતર થયું π/2 π/2 2π/2 2π/2 એટલે કેટલા કહેવાય પાઈ તો tan વિધેય છે એનું આવર્તમાન કેટલું છે પાઈ તો પાઈ અંતરે tan હંમેશા રિપીટ થાય એ વક્ર દેખાય છે જોઈ લો યસ આ પ્રમાણે કેવું થાય છે રિપીટ થાય છે માટે એનું આવર્તમાન કેટલું કહેવાય tan નું પાઈ કહેવાય ઓકે તો tan x છે tan x નું આવર્તમાન આપણે બોલવું હોય તો પાઈ કહી શકો છો હવે આલેખના આધારે ઓબ્ઝર્વેશન કરતો પ્રદેશ વિસ્તાર અને શૂન્યનો ગણ તો આલેખના આધારે ઓબ્ઝર્વેશન કરતા આપણે જોઈ લો π/2 વાળો ટોપિક છે તે આગળ જોઈ લો આલેખ કે ટચ થાય છે ના નથી થતો તો π/2 આગળ આલેખ ટચ થતો નથી કેમ તો હવે એનું કારણ અહીંયા જોઈ લો sin ભાગ્યા cos કીધા sin માટે પ્રદેશ કયો છે કેપિટલ R cos માટે પ્રદેશ R છે પરંતુ cos ના શૂન્યનો ગણ જોઈ લો π/2 π/2 હોય ત્યારે cos નું મૂલ્ય કેવું થાય 0 તો cos π/2 એ 0 થઈ જાય તો અંશમાં કોઈ પણ પદ હોય પરંતુ છેદ 0 હોય તો શું થઈ જાય વિધેય વ્યાખ્યાયિત થાય અવ્યાખ્યાયિત પદ થાય છે આલેખ પરના આધારે જોઈ શકો છો π/2 વાળું ખૂણો છે ત્યાં આગળ આલેખ ટચ થતો નથી નજીક જાય છે પણ ટચ થતો નથી બરાબર તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે π/2 માપના ખૂણા હોય ત્યારે tan વિધેય કેવું થાય છે અવ્યાખ્યાયિત પદ થાય છે આપણે મૂલ્યો શોધ્યા હતા ત્યારે પણ એ નક્કી કર્યું હતું tan π/2 મૂલ્ય શું લખતા હતા આપણે અવ્યાખ્યાયિત પદ એટલે π/2 માપના ખૂણા હોય ત્યારે વિધેય tan છે વ્યાખ્યાયિત કરી શકાતો નથી તો માટે એના આધારે પ્રદેશ છે કયો થાય તો r - π/2 માપના ખૂણા બાદ કરી દેવાના 2n+1 * π/2 n belongs to કેવા z ઓકે ચલો હવે વિસ્તાર એટલે y ની કિંમતનો ગણ ઓબ્ઝર્વેશન કરતો આલેખ મુજબ કેવું થાય છે અહીંયાથી આમ કરીને π/2 ના ટચ થતો જાય છે ટચ થતો નથી નજીક જાય છે પરંતુ ક્યાં જાય છે એરો ઉપરની તરફ yx ની દરેક કિંમત લઈ શકે છે એ જ રીતે y' તરફ જોઈ શકો છો તો ક્યાં જાય છે માઇનસ તરફ -∞ તરફ જાય છે તો એનો અર્થ એવો દર્શાવે છે કે વિવૃત -∞ થી +∞ વિવૃત થાય
બરાબર શું કહી શકાય? કેપિટલ આર પોતે મળે. તો વાય એક્સ પરની દરેક કિંમત ધારણ કરી શકે છે. ઓકે ઓકે, તો tan વિધેય છે એનો વિસ્તાર કેટલો યાદ રાખવાનો? કેપિટલ આર. વિવૃત માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી કહી શકો છો. શૂન્યના ગણ, શૂન્ય જોઈ શકો છો તમે. શૂન્ય કયા લેવાના? તો આપણે જોઈ લો સાઇન ભાગ્યા કોસ. સાઇનના જે શૂન્ય હોય એ જ હંમેશા ટેનના શૂન્ય હોય. મગજમાં કશું ફિટ કરી દેવાનું. તો એનું એ જ રિપીટ કરી દો. n પાઈ n બિલોંગ્સ ટુ કેવા? z થાય. બરાબર, ખાસ નોંધ આ રાખવાની, કારણ કે સાઇન 0 થઈ જશે એટલે આપોઆપ tan 0 જ કહેવાય. ઓકે ઓકે ડન. હવે કોટનો આલેખ જોઈ લો. કોટ વિધેય માટે ટેનના જેવું જ દેખાય છે, પરંતુ ઉલટું છે. ચલો, ટેન આ પ્રમાણે હોય, કોટ આ પ્રમાણે છે. રિપીટ જોઈ શકો છો, પાઈ અંતરે જ થાય છે. તો માટે કોટ વિધેયનું આવર્તમાન કેટલું થાય? પાઈ થાય. ઓકે, પ્રદેશ જોઈ લો. તો પ્રદેશ માટે આપણે શું નક્કી કરવાનું? કોસ અને સાઇનનો ગુણોત્તર છે. યસ, તો કોસ ભાગ્યા સાઇન. તો કોન્સેપ્ટ આના જેવી રીતે જ, ટેનના જેવી રીતે. સાઇન વિધેય છે ત્યાં આગળ 0 થાય છે પાઈ માપના ખૂણા માટે. તો આપણે પ્રદેશ આનો શું નક્કી કરી શકીએ? તો r માઇનસ n પાઈ n બિલોંગ્સ ટુ z. પાઈ માપના ખૂણા હોય ત્યારે સાઇનનું મૂલ્ય શું થાય છે? 0 થાય છે. છેદ 0 થાય તો કોટ વિધેય એપ્લાય કરી શકાય નહીં, પાઈ માપના ખૂણા હોય ત્યારે. પરફેક્ટ. ઓકે, તો માટે શું ધ્યાનમાં રાખવાનું? પાઈ માપના ખૂણા બધા r માંથી શું કરી દેવાના? બાદ. તો પ્રદેશ આપણો કોટનો r માઇનસ ગણમાં n પાઈ n બિલોંગ્સ ટુ z થાય. વિસ્તાર તો દેખાય છે, તમે આલેખ પરથી જોઈ શકો છો. કોટના જેવી રીતે ટેન ને ટેનના જેવી રીતે કોટ. તો કેપિટલ R એનો વિસ્તાર થાય છે. શૂન્યનો ગણ, શૂન્ય ક્યારે થાય? તો જો લો, કોસ ભાગ્યા સાઇન. કોસ જ્યારે 0 થઈ જશે તો આપોઆપ કોટ 0 થઈ જશે. તો કોસના શૂન્યનો ગણ હતો એ જ કોટના. પરફેક્ટ. તો કેટલો થાય? 2n પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ કેવા? z થાય. ઓકે, તો કોટ કમ્પ્લીટ થઈ ગયો. તો ટેન અને કોટ છે એ કમ્પ્લીટ, સાઇન કોસ કમ્પ્લીટ થઈ ગયું. હવે જોઈ લો કોસેક માટે. કોસેક એટલે શું કહેવાય? 1/sin. કોટ જોઈ લો, કોસ ભાગ્યા સાઇન. તો સાઇન વાળા શૂન્ય છે એ શું કરી દેવાના? બાદ કરી દેવાના. તો કોસેકનો પ્રદેશ કેટલો થશે? r માઇનસ n પાઈ n બિલોંગ્સ ટુ કેવા? z. છેદવાળું પદ શૂન્ય હોવું જોઈએ નહીં. પરફેક્ટ. ઓકે, તો કોસેકનો પ્રદેશ આપણો ક્લિયર થઈ ગયો. ખ્યાલ આવી ગયો. છેદ 0 ના થાય તો સાઇન વિધેય ક્યાં 0 થતા હતા? પાઈ માપના ખૂણા હોય તો r માંથી પાઈ માપના ખૂણા શું કરી દેવાના? બાદ કરી દેવાના. વિસ્તાર માટે જોઈ લો, ઓબ્ઝર્વેશન કરતો આલેખમાં +1 છે, +1 થી ઉપરની તરફનો આલેખ મળે છે. y ઉપર જોઈ લો એટલે ખ્યાલ આવી જાય. અને y ડેશ ઉપર જોઈ લો, -1 થી નીચેની તરફનો કિંમતો મળે છે. આલેખ ત્યાં આગળ મળે છે. પરંતુ -1 થી +1 વચ્ચે કોઈ આલેખ દર્શાવે છે કોસેક માટે? નથી દર્શાવતો. એનો અર્થ એવો દર્શાવે છે કે r માંથી કિંમતો -1 થી 1 છે એ બાદ કરતો. y પરની બધી કિંમતો આવે છે. ઓબ્ઝર્વેશન કરતો -∞ પ્લસ ઇન્ફિનિટી. પરંતુ કઈ કિંમતો નથી આવતી? -1 થી +1 વચ્ચેની કિંમતોમાં આલેખ આવતો જ નથી, દર્શાવતો જ નથી. જોઈ શકો છો તમે. તો -1 થી +1 વચ્ચેની કિંમતો બાદ કરી દેવાની. આના બેઝના આધારે તમે ઓબ્ઝર્વેશન આલેખની અંદર કરી દો પાછું. y ઉપર તો +1 પોતે કિંમત થાય છે અને 1 કરતાં બધી કિંમતો કેવી મળે છે? મોટી. તો કોસેક x છે એનું મૂલ્ય 1 અથવા 1 કરતાં મોટું કહેવાય. અને કોસેક x નું મૂલ્ય y ડેશ ઉપર જોઈ લો, -1 અને -1 કરતાં કેવી કિંમતો? નાની મળે છે. એનો અર્થ કે r માંથી -1 થી 1 છે વિવૃત અંતરાલ બાદ કરતો એ બધી કિંમતો થાય. એ વિસ્તાર એનો થયો કહેવાય. ઓકે ઓકે ડન. શૂન્ય જોઈ લો x ઉપર આલેખ કે ટચ થાય છે? નથી થતો કે? ઓબ્ઝર્વેશન કરતો. તો એનો અર્થ કે શૂન્ય ન મળે. ખાલી ગણ કહી શકો છો. પરફેક્ટ. ઓકે ડન. સેક માટે, સેક કોનો બેસ છે? કોસ નો. તો છેદમાં શું છે? કોસ. છેદ 0 થવું જોઈએ? ના થવું જોઈએ. તો કોસના શૂન્ય શું કરી દેવાના? બાદ કરી દો. તો જો લો, કોસના શૂન્ય બાદ કરી દઈએ આપણે. r માઇનસ 2n પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ કેવા? z. ઓકે, સેક માટે પણ કોસેકના જેવું જ દેખાય છે. યસ, ઉપરની તરફ -1 થી
1 માં કોઈ આલેખ દર્શાવતો નથી એટલે કિંમત આવવાની છે નહીં, તો માટે એનો વિસ્તાર પણ r માઇનસ વિવૃત માઇનસ 1 થી 1. x x ઉપર ટચ થાય છે, નથી થતો, માટે એના શૂન્ય મળે નહીં. અને આવર્તમાન જોઈ શકો છો કેટલા અંતરે cos હોય એટલું જ હોય, 2π અંતરે પુનરાવર્તન થાય છે. ઓકે ઓકે ડન. તો આપણો ટોપિક આખો બહુ અગત્યનો છે. પરફેક્ટ. દરેક ટોપિક યાદ રાખવાનો. ફરીવાર હું બોલ દઉં વ્યવસ્થિતપણે. સાઇન વિધેય છે તો સાઇન વિધેયનો પ્રદેશ અને કોસ વિધેયનો પ્રદેશ કેપિટલ R. tan નો પ્રદેશ કયો થાય તો tan એટલે શું કહેવાય sin ભાગ્યા cos, તો cos છેદમાં 0 ના થવું જોઈએ, તો r માંથી π/2 વાળા પદો બાદ કરી દો એટલે પ્રદેશ થઈ ગયો r માઇનસ 2n+1 into π/2 n belongs to z. cot cos ભાગ્યા sin કહેવાય, sin ના શૂન્ય બાદ કરી દેવાનું, r માઇનસ n pi n belongs to z. પ્રદેશ એવી રીતે યાદ રાખવાનો. પછી cosec અને sec એ પ્રમાણે cosec છે તો 1/sin, sin ના શૂન્ય બાદ કરવાના, r માંથી pi વાળા પદો બાદ કરી દો. sec 1/cos, cos વાળા પદો બાદ કરવાના, શૂન્ય હોય તે, તો r માંથી π/2 વાળા પદો બાદ કરી દેવાના. પ્રદેશ કન્ફર્મ. ઓકે. વિસ્તાર બંનેને જોઈન્ટ જ યાદ રાખવાનો. sin cos નો વિસ્તાર કયો સંવૃત -1 થી 1. tan cot નો વિસ્તાર કયો કેપિટલ R. અને cosec અને sec નો વિસ્તાર કયો r માઇનસ વિવૃત -1 થી 1. પરફેક્ટ. ઓકે ડન. શૂન્યના ગણ, શૂન્યો ખબર પડી જવું જોઈએ. sin cos નું આવડે તો બધા જ આવડી જશે. sin ના શૂન્ય કયા તો પાઈ વાળા પદો n pi n belongs to z. cos ના શૂન્ય કયા તો 2n+1 into π/2 n belongs to z. sin cos આવડી ગયા તો tan આવડે. tan ક્યારે 0 થાય તો tan માટે અંશમાં શું છે sin, તો sin ના શૂન્ય એ tan ના શૂન્ય. cot ના શૂન્ય કયા તો cos ક્યારે 0 થાય π/2 ખૂણો હોય ત્યારે, તો cot અને cos ના શૂન્ય સમાન. પરફેક્ટ. ખાસ અગત્યનો ટોપિક શું cosec અને sec છે એના શૂન્યનો ગણ હોય નહીં એટલે ખાલી ગણ બોલી શકો છો. ઓકે. આવર્તમાન ધ્યાન રાખવાનું. sin cos છે cosec અને sec એનો 2π અને tan cot છે એનું પાઈ આવર્તમાન છે. ઓકે ડન. tan cot યાદ રાખવાનું, પાઈ બાકીના બધા 2π. તો આ પ્રદેશ, વિસ્તાર, શૂન્યનો ગણ અને આવર્તમાન ટોપિક બહુ અગત્યનો રહેશે અને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. એક્ઝામ્પલ જોઈ લઈએ, થોડું બેઝિક ક્લિયર થઈ જાય. ચલો જોઈ લો. ઓબ્ઝર્વેશન કરતો પહેલા અસત્ય નીચેનામાંથી કયું છે, ખોટું કયું છે એ દર્શાવવાનું છે. કોના આધારે છે તો જો લો. sin θ બરાબર -1/5, cos θ બરાબર 1, sec θ બરાબર 1/2 અને tan θ બરાબર 2020. આ વિધેય છે, વિધેયની અહીંયા શું આપેલી છે કિંમતો, તો એનો અર્થ કે કિંમતો sin cos tan વગેરેની કઈ થાય તો એનો વિસ્તાર કહેવાય. તો એ વિસ્તારમાં કિંમત આવેલી છે કે નહીં એના આધારે તમારે સત્ય અસત્ય બોલવાનું છે. એ ટોપિકનો ઉપયોગ અહીંયા કરવાનો છે. બરાબર. બેઝિક ક્લિયર કરી દીધી. તો sin θ બરાબર -1/5, -1/5 એટલે -0.2. તો sin θ નો વિસ્તાર કયો છે ઓબ્ઝર્વેશન કરી દો. કયો તો -1 થી 1. કેવો અંતરાલ સમૃદ્ધ અંતરાલ. તો બિલોંગ્સ ટુ -1 થી 1 છે. ઓબ્ઝર્વેશન કરી દો. બિલોંગ્સ ટુ સમૃદ્ધ -1 થી 1. યસ છે. તો એનો અર્થ કે આ વિધાન કેવું છે સત્ય છે, સાચું છે. આપણે અસત્ય છે એ જ દર્શાવવાનું છે. પરફેક્ટ. જોઈ લઈએ ત્યારે. cos θ બરાબર 1, તો cos નું મૂલ્ય તો વિસ્તાર કયો cos નો સમૃદ્ધ -1 થી 1. તો 1 પોતે અંદર છે. યસ છે. તો બિલોંગ્સ ટુ સમૃદ્ધ -1 થી 1 છે. તો આ વિધાન પણ કેવું છે સત્ય છે. tan θ જોડો. તો tan θ નો વિસ્તાર કયો તો કેપિટલ R. -∞ થી +∞ માં બધી જ કિંમત આવે. 2020 લખો, 2030 લખો, 2025 લખો, લાખ લખો, 1.5 લાખ લખો, કંઈ ફરક પડવાનો છે નહીં. તો એનો અર્થ કે આ 2020 તો કોની અંદર છે કેપિટલ R માં છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે 1/2 વાળું પદ છે એ કેવું છે ખોટું છે. કેમ ખોટું છે જોલો. અહીંયા આપણે sec નો વિસ્તાર કયો જોયો r માઇનસ વિવૃત -1 થી 1. 1/2 છે એ કોની અંદર આવે છે જોઈ લો. -1 થી 1 માં આવે 1/2. બરાબર. -1 થી 1 માં કઈ કિંમત આવે 1/2, પરંતુ 1/2 વાળું પદ તો આપણે શું કરી દીધું બાદ. તો sec ના વિસ્તારની અંદર તો 1/2 વાળું પદ આવી જ ના શકે. તો એનો અર્થ કે આ વિધાન કેવું છે ખોટું છે. does not belongs to r માઇનસ વિવૃત -1 થી 1. પરફેક્ટ. તો આ વિધાન કેવું છે ખોટું છે, આ પણ સાચું. ઓકે ડન. તો આપણો જવાબ
નીચેનામાંથી કયું અસત્ય છે? તો આપણો જવાબ કયો થયો? sec θ બરાબર 1/2 એ અસત્ય પદ છે. ડન? ઓકે ડન. ચલો વિસ્તાર આધારિત એક એક્ઝામ્પલ બીજું ચલો. વિસ્તાર કેવી રીતે શોધવાનો તે આ પ્રકારના એક્ઝામ્પલો પૂછાય છે. આપણે પાઠ્યપુસ્તકની અંદર તો આપેલા છે નહીં, પરંતુ એક્ઝામ્પલર છે એની અંદર આપેલા છે. એટલે ટોપિક ત્યાં આગળ તમારે ઓબ્ઝર્વેશન કરીને જોઈ લેશો. આપણે એક્સ્ટ્રા કદાચ એક્ઝામ્પલ ચલાવીએ અંદર તો ખાસ જોઈશું. અત્યારે હાલ ટોપિક ક્લિયર કરાવું છું. 5 sin 7x + 3 નો વિસ્તાર શોધો. વિસ્તાર શોધવાનો છે. તો પહેલા વિસ્તાર શોધવાવાળા એક્ઝામ્પલ હોય તો એના પોતાના વિસ્તાર આપણને ખ્યાલ હોવા જોઈએ. વિધેય કયું છે એ પહેલા ઓબ્ઝર્વેશન કરો. તો વિધેય અંદર જોઈ લો. ત્રિકોણમિતિ વિધેય કયું છે? સાઇન. સાઇન વિધેય છે તો સાઇન વિધેયનો વિસ્તાર કયો? તો સમવૃત્ત -1 થી 1. તો પહેલા એ વસ્તુ આપણે દર્શાવવાનું. -1 ≤ sin 7x ≤ +1. અહીંયા 7x હોય, 5x હોય, 10 હોય, x હોય કે 1000x હોય, આપણને કોઈ ફરક પડતો નથી. ફરક શેનો છે? સાઇનનો. સાઇન વિધેય આપ્યું અહીંયા +x વાળું પદ આપેલું છે, ગુણિત વાળું પ્લસ કોઈ પણ હોય, આપણને કોઈ વાંધો છે નહીં. આપણે સાઇન વિધેય છે, સાઇન વિધેયનો વિસ્તાર હંમેશા સમવૃત્ત -1 થી +1 થાય. ચલો -1 ≤ sin વાળું પદ ≤ +1. હવે વિસ્તાર શોધવાનો એનો અર્થ કે આખા પદની કિંમત શોધવાની. ઓલરેડી પ્રદેશ અને વિસ્તારવાળા એક્ઝામ્પલ આપણે ક્યાં આગળ શીખી ગયા છીએ? સંબંધ અને વિધેયની અંદર. પરફેક્ટ. કોન્સેપ્ટ ત્યાં આગળ ક્લિયર કરાવી દીધો છે. ચલો અહીંયા હવે આ પ્રકારના એક્ઝામ્પલ હોય તો તમારે શું કરવાનું? વિધેય બનાવવાનું. અંદર આની અંદર શું બનાવવાનું છે? આ વિધેય બનાવવાનું છે. તો વિધેય બનાવવા માટે હંમેશા ધ્યાનમાં રાખવાનું ગુણાકાર ભાગાકાર વાળું પદ પહેલા કરવાની ક્રિયા અને સરવાળા બાદબાકી વાળી પાછળથી ક્રિયા કરવાની. ઓકે ઓકે ડન. તો ગુણાકાર વાળું પદ છે, ચલો સાઇનના ગુણકમાં કેટલા છે? 5. તો 5 વડે દરેક પદને ગુણી દો. તો 5 વડે ગુણતા 5 × 5 5 sin 7x ≤ 5 × 5. હવે આ વિધેય મારે બનાવવાનું છે આખું. એની અંદર ખૂટે છે કેટલા? +3. તો દરેક પદમાં +3 એડ કરી દો. માટે કરી દો. માટે -5 + 3 ≤ 5 sin 7x + 3 ≤ 5 + 3. વિધેય બની ગયું? યસ, જોઈ શકો છો તમે. ડન છે. કમ્પ્લીટ. તો માટે -2 ≤ 5 sin 7x + 3 ≤ 8. તો માટે આ વિધેયની કિંમત કેટલી થાય? તો -2 થી 8 સુધી થાય. તો માટે વિસ્તાર સમવૃત્ત -2 ઇક્વાલિટી નિશાની છે, જોઈ લો, અને સમવૃત્ત 8 થાય. પરફેક્ટ. તો આ પ્રમાણે વિસ્તાર શોધવાના એક્ઝામ્પલ પણ હોય છે. ડન. આ બેઝિક એક્ઝામ્પલ ખાલી તમને કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે લીધો છે. હવે એક ટોપિક શૂન્યનો ગણવાળો એક્ઝામ્પલ જોઈ લઈએ. એટલે આજનો અધ્યાય આપણે શું કરી દઈશું? પૂરો કરી દઈશું. નેક્સ્ટ જોઈ લઈએ ત્યારે. ચલો શૂન્યનો ગણવાળો બેઝિક એક્ઝામ્પલ. sin of x - 1 નો શૂન્યનો ગણ શોધો. સાઇનના શૂન્યનો ગણ આપણને ખબર છે. યસ, શૂન્યનો ગણ એટલે શું? કે જે ખૂણા માટે એ વિધેયનું મૂલ્ય કેવું થાય? 0 થાય. એ ખૂણાની કિંમતો દર્શાવો ટૂંકમાં. તો આપણે sin of x - 1 છે એનું મૂલ્ય 0 ક્યારે થાય? એ ખૂણા આપણે દર્શાવવાના છે. તો આપણે શું કરવાનું? પદ્ધતિ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું, જે વિધેય આપેલું છે એને 0 લઈ લેવાનું. શૂન્યના ગણ એનો અર્થ કે કયા ખૂણા માટે એનું મૂલ્ય 0 થાય છે તે, એટલે 0 લઈને દોડવાનું. હવે આપણે જાણીએ મુજબ સાઇન છે તો સાઇનના કયા ખૂણા માટે એનું મૂલ્ય 0 થાય છે? શૂન્યના ગણો ઓલરેડી જોઈ લીધા. યસ. તો જ્યારે એનો ખૂણો, અને શું વાત કરીએ છીએ આપણે? ખૂણો કેટલો હોય? તો સાઇનના શૂન્યનો ગણ કયો હતો? n π, n બિલોંગ્સ ટુ કેવા? z. તો આ ખૂણાની જગ્યાએ કેટલા લખી દઉં? x - 1. માટે ઉકેલ આપણો x બરાબર -1, જમણી બાજુ જશે તો પ્લસ, તો n π + 1, n બિલોંગ્સ ટુ કેવા? z. તો x ની કિંમત તમે n π + 1 વાળું સ્વરૂપ લો તો હંમેશા આ વિધેયનું મૂલ્ય કેવું થાય? 0 થાય. પરફેક્ટ. તો માટે શૂન્યનો ગણ
એન પાઈ પ્લસ 1 એન બિલોંગ્સ ટુ કેવા થાય ઝેડ થાય. ઓકે પરફેક્ટ. ઓકે કમ્પ્લીટ. તો અહીંયા આજનો અધ્યાય આપણે શું કરીએ છીએ પૂર્ણ કરીએ છીએ. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 3.2 છે એના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો મહેસાણા. ચલો ત્યારે આવજો.